હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં। આજે આપણે ગુંદાનું અથાણું બનાવીશું, એ પણ આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે। આ અથાણું કાળું પડી જતું હોય છે, ઘણા લોકોને ઉબાવી જતી હોય છે, તો એ બધી ટ્રીક અને ટિપ્સ હું વિડીયોમાં જણાવીશ। આ અથાણું ક્યારે પણ કાળું નહીં પડે અને આવું ને આવું। ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે અથાણું બનાવીશું। રેસીપી ખાલી સારી લાગે તો વિડીયોને લાઈક શેર કરી દેજો। ગુંદાનું અથાણું બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા ગુંદા લીધા છે, 500 ગ્રામ જેટલા ગુંદા લીધા છે। આ રીતના ફ્રેશ હોય અને કડક હોય એવા ગુંદા લેવાના। હવે આપણે તેની ડાળીનો ભાગ કાઢી લઈશું। ગુંદાને મેં ધોઈ લીધા છે। હવે આપણે ગુંદાને આથવાના છે, તો એના માટે એક ચમચી જેટલી મેં હળદર અને મીઠું મિક્સ કરી લીધું છે એક પ્લેટમાં। હવે આપણે ગુંદાને આ રીતે દસ્તાની મદદથી તેને આ રીતે હલકું થોડું પ્રેસ કરીશું, એટલે આ રીતે ગુંદો એકદમ સરસ રીતે કટ થઈ જશે। અને પછી આપણે તેમાં આ બીજનો ભાગ હોય તે કાઢી લેવાનો છે। તો ગુંદા અંદરથી બહુ ચીકણા હોય છે, એટલે તેમાં મીઠું હળદર ભરી દઈશું, એટલે આપણા ગુંદા અંદરથી બધી જ ચીકાશને છોડી દેશે। તો આ રીતે મીઠા અને હળદરમાં એડ કર્યા પછી આપણે ગુંદાને આ રીતે ઊંધા રાખવાના છે, જેથી અંદર જે ચીકાશનો ભાગ હોય તે બધો જ નીકળી જાય। તો વધારે પ્રેસ નથી કરવાનું, આ રીતે હલકા હાથે વાયણાની મદદથી આપણે તેને દબાવીશું, એટલે આ રીતે ગુંદો તૂટી જશે। એમાંથી બીજનો ભાગ અને ચીકાશનો ભાગ આપણે ચાકુની મદદથી કાઢી લેવાનો છે। પછી આ રીતે તેમાં હળદર મીઠું ભરી આપણે બધા જ ગુંદાને તૈયાર કરી લેવાના છે। 10 મિનિટ માટે આપણે પેપર ઉપર આ રીતે પાથરી દઈશું, જેથી ગુંદામાં રહેલો ચીકાશનો ભાગ જતો રહે, જે ખાવામાં તમને જરા પણ ચીકણા નહીં લાગે। તો આવી જ રીતે આપણે બધા જ ગુંદામાંથી બીજનો ભાગ કાઢી અને હળદર મીઠાવાળા કરી દેવાના છે। અહીંયા તમે જોઈ શકો છો, મેં બધા જ ગુંદાને આ રીતે ઠીલિયા કાઢી અને આ રીતે ઊંધા પેપર ઉપર પાડી દીધા છે, જેથી બધા જ ચીકાશનો ભાગ પેપર ઉપર આવી જશે અને ચીકણા બિલકુલ નહીં રહે। 10 મિનિટ માટે આપણે તેની સાઈડમાં રાખી દઈશું। તો ગુંદાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 1 નંગ જેટલી કેરીને આ રીતે છીણી લીધી છે। તો કેરીમાં આપણે મીઠું અને હળદર નાખી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો કેરીમાં પાણીનો ભાગ હોય છે, જે આપણે કાઢવાનો છે, એટલે આપણે કેરીમાં મીઠું હળદર નાખી અને 10 મિનિટ માટે તેની સાઈડમાં રાખી દઈશું, જેથી બધું જ પાણી આમાંથી નીકળી જાય। આખા વર્ષ માટે આપણે સ્ટોર કરવાનું હોવાથી બિલકુલ પાણીનો ભાગ ના રહેવો જોઈએ, એટલે આપણે એને સાઈડમાં રાખી દઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે ગુંદામાંથી બિલકુલ ચીકાશનો ભાગ જતો રહ્યો છે અને એકદમ ડ્રાય થઈ ગયા છે। જોઈ શકો છો આપણા ગુંદા આ રીતના ડ્રાય હોવા જોઈએ। જો ભીના હશે તો અથાણું આપણું વરસ સુધી ચાલુ નહીં રહે, બગડી જશે। તો હવે આપણે 10 મિનિટ માટે સાઈડમાં રાખેલી કેરી હતી, એમાં હળદર મીઠું આપણે લગાવ્યું હતું, તો આ રીતે પાણી છૂટી ગયું છે। હવે આપણે તેમાંથી બધું જ પાણી નીચોવી લેવાનું છે અને એક પ્લેટમાં આપણે કાઢી લેવાનું છે। બિલકુલ પાણી ના રહે એ રીતે આપણે દબાવી લઈશું અને બધું જ પાણી કાઢી દઈશું। કેરીના આ ખાટા પાણીને તમે ચણા મેથીના અથાણામાં કે કોઈ પણ અથાણામાં યુઝ કરી શકો છો। આને તમે ફેંકશો નહીં અને સાચવીને રાખી શકો છો। તો અહીંયા આપણા કેરીનો છૂંદો એકદમ ડ્રાય થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં મસાલા કરીશું। તો મેં અહીંયા અડધા કપ જેટલો આચાર મસાલો લીધો છે। તો તૈયાર જ મેં આચાર મસાલો લીધો છે। જો તમારે ઘરે બનાવેલો લેવો હોય તો તમે અહીંયા રાઈના કુરિયા, મેથીના કુરિયા મિક્સ કરી અને મસાલો બનાવી શકો છો, જેની રેસીપી મેં મારી ચેનલ પર આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો। હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીં આપણો મસાલો રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે ગુંદામાં આ મસાલો ભરવાનો છે। તો ગુંદામાં આપણે હાથેથી જ આ મસાલો ભરી લઈશું। એક એક કરી અને બધા જ ગુંદામાં આપણે આ રીતે મસાલો ભરી દેવાનો છે। એકદમ ફૂલ રીતે મસાલો ભરીશું તો આપણું અથાણું ખાવામાં બહુ સરસ લાગશે। આપણે આ ગુંદાનું અથાણું ટ્રેડિશનલ રીતે બનાવીએ છીએ, એટલે વર્ષોથી આપણા દાદી, મમ્મી બધા બનાવતા હોય છે, એ જ રીતે આપણે બનાવીએ છીએ।
તો આ ક્યારે પણ કાળું નહીં પડે અને ક્યારે પણ બગડશે નહીં જો તમે આ રીતે બનાવશો તો। મેં અહીંયા બધા જ ગુંદાને આ રીતે ભરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે ગુંદાને આથવા માટે તેલ ગરમ કરીશું। તો મેં અહીંયા ટોટલ 1 કપ જેટલું તેલ લીધું છે, તો આપણે તેલ ગરમ કરી લઈશું। હવે આપણે આ રીતનું કાચની બરણી લેવાની છે। તો આખા વર્ષ માટે આપણે સ્ટોર કરતા હોય એટલે બને ત્યાં સુધી કાચની બરણીનો જ ઉપયોગ કરવો। હવે આપણે જે વધેલો મસાલો છે તે આપણે નીચે બરણીમાં 2 ચમચી જેટલો એડ કરી દેવાનો છે। પછી આપણે તેમાં આ રીતના ગુંદા જે ભરીને રાખ્યા છે તે નાખી દેવાના છે। એકદમ હલકા હાથે આપણે અડધા ગુંદાને બરણીમાં ભરી દેવાના છે, તમે જોઈ શકો છો। હવે આપણે ઉપરથી થોડો મસાલો બચાવીને રાખ્યો છે તે આપણે થોડો એડ કરી દેવાનો છે। તો મસાલો મેં ઓલરેડી વધારે બનાવ્યો છે જેથી અથાણું આપણું ટેસ્ટી બને। તો મસાલો બને ત્યાં સુધી થોડો વધારે જ રાખવાનો જેથી અથાણામાં મસાલાનો ખૂબ જ એવો સ્વાદ આવે। તો આ રીતે મસાલો આપણે 3 ચમચી જેટલો નાખી દીધો છે। હવે આપણે તેમાં જે તેલ ગરમ કર્યું છે તે આપણે ઠંડુ કરી લેવાનું છે। ઠંડુ થઈ જાય પછી જ આપણે તેમાં તેલ એડ કરવાનું છે। તો ટોટલ આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરી દઈશું। આ અથાણામાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। વરસ માટે તમે સ્ટોર કરતા હોય એટલે તેલ વધારે હશે તો તમારું અથાણું ક્યારે પણ બગડશે નહીં। તો આપણે વધેલા ગુંદા ફરીથી એડ કરી દઈશું અને ઉપરથી બધો જ મસાલો જે વધેલો છે હવે આપણે બધો જ મસાલો ઉપર એડ કરી દેવાનો છે। તો આ રીતે આપણે મસાલાથી ગુંદાને કોટ કરી લઈશું અને બધો જ મસાલો મેં અહીંયા એડ કરી દીધો છે। હવે આપણે જે બચાવીને તેલ રાખ્યું છે તે આપણે ઉપરથી એડ કરી દેવાનું છે। તો અહીંયા ટોટલ આપણે 150 ગ્રામ જેટલું તેલ લીધું છે અને આપણે તે સિંગ તેલ લીધું છે। તમે અહીંયા કોઈ પણ બ્રાન્ડનું તેલ લઈ શકો છો, જેમ કે સરસિયાનું તેલ પણ તમે આ અથાણામાં વાપરી શકો છો। તો અહીંયા આપણે ઉપર આ રીતે તેલ દેખાય એ રીતે તેલ નાખી દેવાનું છે। જો તમને ઓછું લાગે તો તમે થોડું તેલ ગરમ કરી ઠંડુ કરી અને પછી પણ એડ કરી શકો છો। અહીંયા આપણે તેલ આ રીતે નાખી દીધું છે અને આ રીતે ચમચીની મદદથી આપણે થોડું દબાવી લઈશું। ઉપર આ રીતે તેલ થોડું તરવું જોઈએ જેથી આપણું અથાણું ક્યારે પણ નહીં બગડે। હવે આપણે બરણીનું ઢાંકણ બંધ કરી આપણે 1 દિવસ માટે તેને સાઈડમાં રાખી દેવાનું છે જેથી આ અથાણું આપણું ખાવા લાયક થઈ જાય। અથાણું 1 દિવસ સાઈડમાં રહેશે એટલે તેલ બધું ઓબ્ઝર્વ કરી લેશે। 1 દિવસ પછી આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું તેલ આ રીતે ઉપર આવી ગયું છે। હું તમને બતાવી જોઈશ તો તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું આ અથાણું બન્યું છે। જો તમારે આ 1 વર્ષ માટે સ્ટોર કરવાનું હોય તો એની ખાસ એ છે કે અથાણાની બરણી ઉપર આ રીતે અથાણાનો ભાગ ચોંટ્યો હોય તો તમારે આ રીતે ટીશ્યુ પેપર યા ફિર પેપર કે પછી કોટનના કપડાથી સાફ કરી લેવાનું। જો ઉપર આ રીતે અથાણું ચોંટેલું હશે તો ફૂગ આવી જશે અને આખા વર્ષ માટે સારું નહીં રહે, એટલે અંદરથી આ રીતે આપણે બરણીને ચોખ્ખી કરી લેવાની છે, તમે જોઈ શકો છો। આ રીતે તમે ટિપ્સ ફોલો કરશો તો તમારું અથાણું ક્યારે પણ નહીં બગડે અને આખા વર્ષ માટે આવું ને આવું લાલ રહેશે અને એકદમ સરસ રહેશે। જ્યારે પણ તમે અથાણું ખાવા માટે લો ત્યારે ચોખ્ખી ડ્રાય ચમચીનો જ ઉપયોગ કરવો અને પછી બરણીમાં આ રીતે ક્યારે પણ ચોંટેલું ના હોવું જોઈએ। તરત તેને સાફ કરતું રહેવાનું જેથી અથાણું તમારું ક્યારે પણ નહીં બગડે। હવે આપણે બરણીને ઢાંકી એને રાખી દઈશું। તો અહીંયા આપણું 1 વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું અથાણું બનીને તૈયાર છે। તો આ સિઝનમાં તમે પણ આ ગુંદાનું અથાણું ના ખાધું હોય અને ના બનાવ્યું હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી બનાવી લેજો। બહુ જ ગુણાકારી છે આ અથાણું, વર્ષોથી આ અથાણું ખવાતું હોય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરો। વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, નવી રેસીપીના નોટિફિકેશન મળી શકે। ફરી મળી